હર હર મહાદેવ, જય માતાજી। તો અત્યારે આપણે બનાવવાના છે મૂળાના પરોઠા। મૂળાના પરોઠા બનાવવા માટે આપણે મૂળો અને ગાજરનું શીણ કરી લીધું છે એકદમ ઝીણું, અને આ બાજુ આપણે લઈ લીધું છે લસણ, લીલું લસણ છે, મેથી અને ધાણા ભાજી છે। તો આપણે આ જે રેડી કર્યું છે તેને આપણે તેલની અંદર વઘાર કરશું। તો વઘાર કરી અને આપણે એકદમ મસ્ત મજાનું શીણને શેકી લીધું છે। તો આપણે અત્યારે મૂળાના પરોઠા રેડી કરીએ છીએ। તો જો તમને મૂળાના પરોઠા ભાવતા હોય તો જરાક જણાવજો, અને ન ખાતા હોય તો એકવાર ટ્રાય કરજો। તો આપણે આ મૂળાનું સ્ટફિંગ રેડી કરી લીધું છે, જેમાં આપણે હળદર, ધાણા ભાજી, મરચું પાવડર, લીંબુ અને ખાંડ એડ કરી અને મસ્ત મજાનું સ્ટફિંગ બનાવી લીધું છે। તો આપણે હવે પરોઠા બનાવવા માટે પરોઠાનો લોટ રેડી કરી લઈએ। તો આપણે લોટ સાડી અને રેડી કરી લીધો છે, અને તેમાં આપણે લોટની અંદર ધાણા જીરું, હળદર અને હિંગ નાખી અને તેલનું મોણ નાખી અને આપણે જે આ ધાણા ભાજી, મેથી અને લીલું લસણનું કટિંગ કર્યું છે તે આપણે એડ કરી દઈશું, અને હવે આપણે તેમને મિક્સ કરી અને લોટ રેડી કરી દઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે લોટ બાંધી અને રેડી કરી દીધો છે, અને લોટને આપણે તેલવાળો કરી અને મસ્ત મજાનો લોટ રેડી કરી દીધો છે। તો હવે આપણે પરોઠા વણીશું। તો ચલો હવે હું તમને કઈ રીતે પરોઠા વણું છું તે હું તમને બતાવું। તો આપણે પરોઠું વણી લીધું છે, અને અંદર આપણે મૂળાનું જે સ્ટફિંગ બનાવ્યું હતું તે અંદર એડ કરી દીધું છે, અને હવે આપણે એને વણી લેશું। જો આપણે આ પરોઠું વણી અને રેડી કરી દીધું છે, અને હવે આપણે તવા ઉપર તેલથી શેકી લેશું। તો અહીંયા આપણે પરોઠા વણી અને રેડી કરી લીધા છે, હવે આપણે તેને તેલમાં તળશું। તો હવે આપણે આ લોટી ગરમ કરવા રાખી દીધી છે। લોટી આપણી ગરમ થઈ જાય એટલે આપણે આ પરોઠાને શેકી લઈશું તેલમાં। તો આ રીતે આપણે બધા પરોઠાને શેકી લેશું। તો અત્યારે આ છે આપણા મૂળાના પરોઠા। તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો કે મૂળાના પરોઠા જેમણે ખાધા હોય, જે બનાવે છે એમને તો સ્વાદની ખબર જ હોય, પણ જેમણે નથી ટ્રાય કરી એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આ આપણું મૂળાનું પરાઠું શેકાઈ અને રેડી થઈ ગયું છે। તો આ રીતે આપણે બધા વારાફરતી રેડી તો આપણા પરોઠા બની અને રેડી થઈ ગયા છે। મૂળાના પરોઠા છે જો। તો તમને મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સ્વાદ કહેજો કેવો લાગ્યો સ્વાદ? મસ્ત, એક નંબર।